નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિત્ર મેહુલ પરમાર। અગાઉ બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવના માધ્યમથી સમાચાર પ્રસારિત કર્યા હતા કે દહેજ જીઆઈડીસીમાં જે ડિવાઈડર બનાવવામાં આવી રહ્યા છે જેમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેમાં ડિવાઈડરનું નામો નિશાન કોઈ પણ પ્રકારનું કોઈ પણ જગ્યાએ જોવા નથી મળી રહ્યું। ત્યારે બીએન ન્યૂઝ ગુજરાતીના સમાચાર પ્રસારિત બાદ આજરોજ જીઆઈડીસીના કર્મચારીઓ દ્વારા ડિવાઈડર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યાં હાલ જે કામગીરી ચાલુ છે હું બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવના માધ્યમથી બતાવી રહ્યો છું કે આ જે કામગીરી આપ જોઈ શકો છો કે એક કામ ડબલ વાર કરવામાં આવી રહ્યા છે। પહેલા હલકી ગુણવત્તાવાળા ડિવાઈડર બનાવવામાં આવ્યા અને હાલ એ જ ડિવાઈડરને તોડી અને ફરી આરસીસી ડિવાઈડર બનાવી રહ્યા છે તેવું હાલ અહીંયા સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે। દર્શક મિત્રો, એક જ કામના ડબલ વાર જે દ્રશ્યો છે તે હાલ જોઈ શકો છો। આ જે ડિવાઈડરની કામગીરીમાં અત્યારે ડિવાઈડર હટાવવાની કામગીરી ચાલી રહી છે અને જાણવા મળી રહ્યું છે કે આ હટાવ્યા બાદ ત્યાં આરસીસી બનાવવામાં આવશે, પણ શું તે પણ યોગ્ય ક્વોલિટીથી અથવા યોગ્ય કામગીરી કરવામાં આવશે કે કેમ? કારણ કે આજે એકવાર અહીંયા ડિવાઈડર બનાવવામાં આવ્યા હતા તેમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, કારણ કે એક અત્યંત ગંભીર કહી શકાય કે ખરાબ મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેવા અહીંયા સ્પષ્ટપણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પ્રજાના પૈસાના ટેક્સનો આ ખૂબ મોટો વેફલો અહીંયા જોવા મળી રહ્યો છે। દહેજ જીઆઈડીસીમાં દેખતી આંખે આ ચોરીના દ્રશ્યો હાલ અહીંયા જોવા મળી રહ્યા છે, જે બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હાલ બતાવી રહ્યા છે। આજે કામગીરી ચાલી રહી છે જેમાં હાલ સુપરવાઇઝર છે અહીંયા। આજ તમે જે કામગીરી કરી રહ્યા છો કોના દ્વારા તમને અહીંયા કામગીરી કરવા મોકલ્યા છે? અમને અમારી કંપનીએ મોકલ્યા। બીજા કોણ? કંપની એપેક્સ કંપનીનું કામ છે। હા, શું જણાવવામાં આવ્યું તમને? હા, શું જણાવવામાં આવ્યું છે? જણાવવામાં કઈ નથી, આ કાઢી નાખવાની ડિવાઈડર કાઢી નાખવાનું। કોના દ્વારા જણાવવામાં આવ્યું તમને? અમને અમારા શેઠ ઓકે કોણ? શું નામ છે? શું નામ છે? બીએસ શાહ, જયભાઈ જયભાઈ એવો જણાવ્યું હા હટાવવાનું। હા, તો દર્શક મિત્રો, આ જે સુપરવાઇઝર છે તેઓ જણાવી રહ્યા છે કે તેમના શેઠ જય શાહ કરીને છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડિવાઈડર અહીંયાથી હટાવવાની કામગીરી શરૂ કરવામાં તેવું જણાવવામાં આવ્યું। તો દર્શક મિત્રો, આ જે ડિવાઈડર હટાવવાની જરૂર પડી કેમ? જ્યારે જીઆઈડીસી દ્વારા જે તે કોન્ટ્રાક્ટરને કામગીરી આપવામાં આવે છે અને એ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામ કરવામાં નથી આવતું, હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવે છે, જેમાં એક વરસાદમાં એક ચોમાસામાં પહેલા જ ચોમાસામાં આ ડિવાઈડર તૂટી જાય છે। ડિવાઈડરમાં જે હલકી ગુણવત્તાવાળું જે મટીરિયલ વપરાય છે જેના કારણે આ ડિવાઈડર તૂટી જાય છે ને જેથી કરી આ ડિવાઈડર હટાવવાની જરૂર પડી છે। દર્શક મિત્રો, આ જે ડિવાઈડર છે જેમાં 2 થી 2 વાર કામ થયા છે। પહેલા પણ આ ડિવાઈડર અહીંયા નાખવામાં આવ્યા હતા, બ્લોક જે તૂટી ગયા હતા, ત્યારબાદ ફરી નાખવામાં આવ્યા હતા અને હાલ તો ડિવાઈડર હટાવવાની જ કામગીરી શરૂ છે, કારણ કે આ ડિવાઈડર બીએન ન્યૂઝ ગુજરાતી દ્વારા આ જે કામગીરી પ્રસારિત કરવામાં આવી હતી જેને લઈ હાલ તેઓ દ્વારા આ ડિવાઈડર હટાવવાની કામગીરી અહીંયા જોવા મળી રહી છે। ત્યારે આપની સાથે અહીંયા જાગૃત નાગરિક દિલીપભાઈ ચાવડા પણ છે, આપણે તેઓ સાથે વાત કરીશું। દિલીપભાઈ, શું કેવું છે? આ પહેલા પણ આ કામગીરી થઈ છે અને અત્યારે પણ આ કામગીરી જોવા મળી રહી છે, ખરેખર પ્રજાના પૈસાનો ખૂબ મોટો વેડફો થઈ રહ્યો લાગી રહ્યું છે? સૌ પ્રથમ તો નમસ્કાર, ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ કે આપે મને ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલવાનો મોકો આપ્યો। અને જોઈએ તો થોડા સમય પહેલા મેહુલભાઈ દ્વારા એક વિડીયો બનાવવામાં આવેલો જે અહીંયા જે ડિવાઈડર બનાવવામાં આવે છે એમાં હરહરતો ભ્રષ્ટાચાર અને જે હલકી ગુણવત્તાવાળું જે કામ કરવામાં આવ્યું છે તેને લઈને એક વિડીયો બનાવી અને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવ્યો હતો।
અને આજે જ્યારે થોડા સમય બાદ તમે જોઈ શકો છો કે જીઆઈડીસી અને કોન્ટ્રાક્ટર દ્વારા આ ડિવાઈડરને હટાવી અને ફરીથી જે કંઈક ડિવાઈડર છે એ નવો કંઈક ડિવાઈડર સિમેન્ટનો બનાવવામાં આવશે એવું કંઈક કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ આવા અનેકો ભ્રષ્ટાચાર જીઆઈડીસી દ્વારા કરવામાં આવે છે અને સૌ પ્રથમ ઘણા બધા રોડો બનાવવામાં આવ્યા છે તો રોડમાં પણ ખૂબ ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. રોડની પણ હાલત પ્રથમ વરસાદની અંદર જ ખૂબ ખરાબ હાલત જોવા મળી રહી છે. ત્યારબાદ આ એક ડિવાઈડરનું કામ કરવામાં આવેલું. ડિવાઈડરનું કામ પણ સાવ નિમ્ન કક્ષાનું અને હલકી ગુણવત્તા વાળું કરવામાં આવેલું હતું, જેના કારણે મેહુલભાઈ દ્વારા આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી અને તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવ્યો અને તેનું ખૂબ જ સુંદર આપણને પરિણામ જોવા મળી રહ્યું છે કે ત્યારબાદ એ કોન્ટ્રાક્ટર અને જીઆઈડીસી ના સાહેબો અને એના અધિકારીઓ દ્વારા આ કામને ફરીથી જે ડિવાઈડર બનાવવામાં આવી રહ્યા છે એ ડિવાઈડરને કાઢી અને ફરીથી એનું કંઈક કામ કરવામાં આવશે. યોગ્ય ગુણવત્તા વાળું કામ થાય એવી આશા રાખીએ છીએ અને આવનારા સમયની અંદર જીઆઈડીસી દ્વારા અનેકો ભ્રષ્ટાચાર જે થઈ રહ્યા છે એ ભ્રષ્ટાચારને કાબુમાં લેવામાં આવે, કારણ કે કોન્ટ્રાક્ટરો જે તે કોન્ટ્રાક્ટરને જે કામ આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટર દ્વારા સાવ નિમ્ન કક્ષાનું અને સાવ હલકી ગુણવત્તા વાળું કામ કરીને પોતાના પૈસા ત્યાંથી લેવામાં આવે છે. અને મારું માનવું છે કે જો આ કોન્ટ્રાક્ટર દ્વારા જે આ ડિવાઈડરનું કામ કરવામાં આવ્યું છે તો શું આ જે ડિવાઈડરનું કામ કરવામાં આવ્યું છે એનું બિલ મૂકી અને શું આ જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર ભાઈ શું ત્યાંથી પૈસા નહીં લે? એનો મતલબ એ થયો કે આ પૈસાનું બિલ તો લેવામાં જ આવશે, ત્યારબાદ આને જે ઉખેડવાનું કામ છે, હટાવવાનું કામ છે તેના પૈસા લેવામાં આવશે અને ત્યારબાદ નવું ટેન્ડરિંગ કરીને નવું કામ કરવામાં આવશે તો તેના પૈસા. એટલે મતલબ એક જ કામના 3 ગણા પૈસા વસૂલવામાં આવે છે કોન્ટ્રાક્ટરો દ્વારા. તો તમે જોઈ શકો છો કે સાવ સ્પષ્ટપણે કે આ કામની અંદર એક કામના 3 ગણા પૈસા એટલે સાવ ખુલ્લો ભ્રષ્ટાચાર થયો હોય એવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. દિલીપભાઈ, આપ શું માનો છો? આ જે કામગીરી છે, હવે તમે જણાવી રહ્યા છો કે ફરીવાર સારી ગુણવત્તાવાળી કામગીરી મળશે, તો આ જો પહેલા જ સારી ગુણવત્તાવાળી કામગીરી કરી હોત તો આ અત્યારે આ જે સમય છે આ તોડવાની ના આવ્યો હતી. તમારી બિલકુલ સાચી વાત છે. જો ખરેખર જીઆઈડીસી ના અધિકારીઓ જે તે કોન્ટ્રાક્ટરને કામ આપે છે અને જીઆઈડીસી ના અધિકારીઓ દ્વારા કદાચ આ કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હોત તો કદાચ આ કામ હલકી ગુણવત્તા વાળું કોન્ટ્રાક્ટર દ્વારા ના થયું હોત. કારણ કે જ્યારે જીઆઈડીસી ના અધિકારીઓએ અહીંયા નિરીક્ષણ નથી કર્યું તો જ આ શક્ય બને છે કે હલકી ગુણવત્તા વાળા કામને કામ કરવામાં આવેલું છે. આ પ્રજાના પૈસાનો ખુલ્લો વેડફો થઈ રહ્યો એવું નથી લાગતું આપણને? આજના સમયમાં પ્રજા અંધ બનીને બેઠી છે. પોતાના ટેક્સના પૈસા કે બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં પોતાના પૈસાનો દુરુપયોગ થાય છે, પરંતુ પ્રજાને દેખાય છે, પરંતુ આજના સમયમાં પ્રજા બોલવા રાજી નથી. પ્રજાનો જે ટેક્સ છે એ ટેક્સમાંથી ઘણા બધા એવા કામ થઈ રહેલા છે કે જેમાં લાખો અને કરોડોનો ભ્રષ્ટાચાર જોવા મળી રહેલો છે. તો આવા ભ્રષ્ટાચારને ખરેખર પ્રજા જાગૃત થશે તો જે ભ્રષ્ટાચાર કાબુમાં આવશે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે પ્રજાના પૈસાનો ખુલ્લો વેડફો. ખરેખર આજ જે કામગીરી ડિવાઈડર જે બનાવવામાં જે તે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યા હતા, જો પહેલેથી જ આ સારી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરી અને આ કામગીરી કરવામાં આવી હોત તો આજરોજ આ ડિવાઈડર હટાવવાની નોબત ન આવત. કારણ કે દહેજ જીઆઈડીસી દ્વારા જે તે કોન્ટ્રાક્ટરને કામગીરી તો આપી દેવામાં આવે છે, તે લોકોના ટેન્ડર પાસ કરી તેઓને કામગીરી સોંપી દેવામાં આવે છે. શું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ
જીઆઈડીસી ના કર્મચારીઓને ફક્ત ને ફક્ત એસીઓ વાળી ઓફિસમાં જ બેસી રહેવાનું? જે તે જગ્યાએ જે તે કામગીરી આપી છે તેની ચકાસણી કરશે તો કરશે કોણ? જીઆઈડીસી ના કર્મચારીઓ દ્વારા યોગ્ય ચકાસણી કરવામાં નહીં આવે તો આવી જ રીતના ભ્રષ્ટાચારનો દોર વધતો રહેશે. દહેજ જીઆઈડીસી માં આજે રોડ બનાવવામાં આવ્યા છે, અનેક જગ્યાએ રોડ તૂટી પણ ગયા, અનેક જગ્યાએ નાળાઓ તૂટી ગયા. આવા તો ભ્રષ્ટાચાર અનેક છે, ત્યારે આ એક ભ્રષ્ટાચાર ખુલ્લી આંખે પ્રજાના ટેક્સનો વેડફો થઈ રહ્યો હોય, પ્રજાના પૈસાનો વેડફો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો હાલ બીએન ન્યૂઝ ગુજરાતી લાઈવના માધ્યમથી આપણને પ્રસારિત કરી રહી છે. વધુ અપડેટ માટે જોતા રહેજો. દહેજ જીઆઈડીસીમાં અનેક આવા ભ્રષ્ટાચાર જોવા માટે બીએન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વધુ અપડેટ માટે જોતા રહેજો. મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ.